જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. એન લોક જાગૃત અભિયાન, એસ એટલે સરકાર અને એન એટલે લોકો. એન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમભાઈ પટેલ બોલું છું. આજનો વિષય છે સેન્ટ્રલ જેલ, એના દરવાજાની બહાર તમે જુઓ, તમને નીચે આ વિડીયો જોજો છેલ્લે કેવી પરિસ્થિતિ છે કે જે મળવા જાય એના માટે કોઈ પાણીની વ્યવસ્થા નથી, બેસવાની કોઈ વ્યવસ્થા નથી. અને બેસવાની વ્યવસ્થા જે છે ત્યાં જુઓ તમે કેટલો કચરો છે, ત્યાં ગંદકી કેટલી છે, આજુબાજુ જવા માટે પણ ત્યાં કોઈ વ્યવસ્થા નથી, પાણી પાણીની કોઈ વ્યવસ્થા નથી. તમે બરાબર જોઈ લેજો, આ વિડીયો હું શેર કરું છું તો ધ્યાનથી સાંભળજો. અને આ જુઓ ગુજરાતનો વિકાસ, આ ગુજરાતનો વિકાસ તમે જુઓ, એટલે જ્યાં જરૂરી છે ને ત્યાં કોઈ જાતનો કોઈ વિકાસ જ નથી. ગંદકી કેટલી છે ત્યાં તમે જુઓ, બીમારી પેદા થયું છે. તો હું સેન્ટ્રલ જેલ મહિલા વિભાગમાં ગયો હતો, તો ગેટની બહાર એક થોડું કામ હતું, ભાઈએ બોલાવ્યો હતો કે આવજો જરા કામ. તો મારું બેસવું ક્યાં? તો બેસવા ગયા ત્યાં તો કંઈ બેસાયું જ નહીં. એને વિડીયો મૂક્યા, જોઈ લેજો. જ્યાં બેસવું નહીં એટલી બધી ગંદકી છે, એટલો કચરો છે કે જેની કોઈ હદની નીચેની ગટર તૂટેલી છે. પછી ખાસું અડધો કલાક ત્યાં પેશાબ કરવા છે તો જોયું તો બાથરૂમ આજુ બધા તૂટેલા, કંઈ ઠેકાણે, અંદર ગંદકી ભરેલી, કચરો એટલો ભરેલો જેની કોઈ હદ નહીં. પાણીનું પછી તર લાગે પાણી નહીં, છેક રોડ ઉપર છોકરાને મોકલવો પડે બોટલ લેવા માટે, ત્યાં પાણીની ગઢી પણ નહીં. એટલે આવી બધી પરિસ્થિતિ સેન્ટ્રલ જેલ છે સાબરમતી અમદાવાદમાં, ત્યાં મહિલા વિભાગમાં આ પરિસ્થિતિ. એવું નથી મહિલા વિભાગમાં, પણ અમે જેન્ટ્સમાં ગયા ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. જાજુ ત્યાં મૂતળે શૌચાલય નથી, પીવાનું પાણી કોઈ વ્યવસ્થા નથી, અને ત્યાં બેસવાની કોઈ વ્યવસ્થા નથી. અંદર જાય તો અંદર બી ત્યાં પોલીસવાળા કાઢી મૂકે બહાર, ગેટની બહાર છેક બહાર જાઓ, અને જે કોઈ હાચવે એમને રાખે ત્યાં, સમજી લો. એ પણ ઘણું જોયું, એ તો જવા દો. પણ ખરેખર જે મુલાકાતીઓ છે એના બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ. આ ત્રણ તો વ્યવસ્થા હોવી જોઈએ. ચા પણ નાસ્તાની ના હોય તો કંઈ વાંધો નહીં, પણ બેસવાની વ્યવસ્થા જોઈએ. પછી જાજુ બાજુ જવું હોય, પેશાબ કરવા જવું હોય, વ્યવસ્થા સારી હોવી જોઈએ. પછી શું કહેવાય, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ વ્યવસ્થા ત્યાં છે નહીં. તમે જોજો, કોઈ પણ ત્યાંના અધિકારી હોય તપાસ કરાવજો. અને જેલના જે અધિકારીઓ છે નીકળતા નહીં હોય બહાર, જોતા જ નહીં હોય કે આ શું પરિસ્થિતિ છે. ખરેખર આ જવાબદારી જેલના અધિકારીની છે, જેલના સુપ્રિન્ટેન્ડન્ટની જવાબદારી છે કે બહાર મુલાકાતીઓ માટે બેસવા માટેની વ્યવસ્થા કરવી, પાણી માટેની વ્યવસ્થા કરવી, શૌચાલય માટેની વ્યવસ્થા કરવી. આ ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટની જવાબદારી કે ભાઈ આ નથી, તમને રિપોર્ટ આપવો જોઈએ ઉપર બધી બાજુ. ત્યાં પુરુષનો ત્યાં પણ એ પરિસ્થિતિ છે, અહીંયા સ્ત્રીનો ત્યાં બેસવાની વ્યવસ્થા પણ નથી. એટલે આ બધી ઘણી બધી પરિસ્થિતિ ગંભીર છે. તો આના માટે સુપ્રિન્ટેન્ડન્ટને થોડું ધ્યાન આપો, અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ના હોય તો એમણે ઉપર લખીને આપો જેલ વિભાગમાં. ત્યાંથી એ લોકો જ્યાં બી લખીને આપવાનું, કોર્પોરેશન લખીને આપશે. પણ આ જેમ પણ તાત્કાલિક વ્યવસ્થા થાય એવી અમે આશા રાખીએ છીએ. અને જે માણસો આવે છે એને કોઈ જાતની હેરાનગતિ ના થવી જોઈએ, એમને બેસવા માટેની વ્યવસ્થા થવી જોઈએ, એમને પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, જાજુ બાજુ શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ. જો આ ત્રણ વ્યવસ્થા, નાસ્તો વાસણ ના હોય કંઈ વાંધો નહીં, પણ આ ત્રણ વ્યવસ્થા હોય ને તો કલાકની 2 કલાક 3 કલાક થાય ને તો એમને કોઈ તકલીફ ના થાય, શાંતિથી બેસી શકે, એને થોડું આમ રેસ્ટ મળે તો આમ મનને શાંતિ થાય. પાણી હોય તો પાણી પીએ તો અંદાજ ચલો ભાઈ ઠીક છે, બરાબર. પણ એવી કોઈ વ્યવસ્થા જ નથી. તો ઘણા એવું નથી, બનાવ્યું હશે 10-15 વર્ષ પહેલાં, પણ લગભગ મારા અંદર પણ મેં જોયું અને જે વિડીયો ઉતારે તો લગભગ 10-15 વર્ષ તો થયા જ હશે. ત્યારથી કોઈ વ્યવસ્થા છે નહીં. એટલે આ બહુ ખોટું કહેવાય. બહારથી પબ્લિક આવે, આપણે અમદાવાદની આપણું ખરાબ થાય કંઈ એવું નથી. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ખાલી અમદાવાદના જ હોય એવું નહીં હોતું, બીજા જિલ્લાના પણ હોય. અહીંયા આવે એટલે કોઈ જાજુની વ્યવસ્થા નહીં, પાણીની વ્યવસ્થા નહીં, બેસવાની વ્યવસ્થા નહીં, તો કેટલી ઇજ્જત ખરાબ થાય. તો આ શું સુપ્રિન્ટેન્ડન્ટ બહાર નીકળી જોતા નહીં હોય? દરેકે આ ધ્યાન રાખવું પડે. સુપ્રિન્ટેન્ડન્ટ ચલો શું આ કોર્પોરેશનના નેતાઓ નહીં જોતા હોય? કોઈ એમનો કોઈ સગાવાળા કુટુંબમાં કોઈ જેલમાં નહીં હોય? તો આ જોવું પડે ને, ધ્યાન આપીને કરવું પડે. બિલકુલ આટલું બધું ના હોય. આ તમે વિકાસ દેખાય છે તમારો, આ વિકાસ નથી. આ વિકાસ ના કહેવાય. જ્યાં જરૂર નથી ત્યાં તમે પુલ ઉપર પુલ બનાવી આપ્યા, અને જ્યાં જરૂર છે ત્યાં તમે કંઈ બનાવતા નથી.
તો આવી રીતે કેવી રીતે ચાલે? તો તાત્કાલિક આ એક નહીં, જેટલી જેલો છે બધી જગ્યાએ તપાસ કરો અને દરેકને બેસવા માટેની વ્યવસ્થા, આ જાજુ પેશાબ જવું હોય એના માટે વ્યવસ્થા,